નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજે લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 4, જેનું નામ છે વસ્તુઓના કીટ બનાવવા. તો અહીં ટોપિક આપેલો છે કે આપણી આજુબાજુની વસ્તુઓ. તો આપણા ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી છે. તો આપણે ગયા ચેપ્ટરની અંદર જોઈ લીધું. તેની અંદર આપણે જે કપડાં પહેરીએ છીએ તેમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. તેના આગળના જે ચેપ્ટર હતું તેની અંદર પણ આપણે જોઈ લીધું કે જે આપણો ખોરાક ખાઈએ છીએ તેની અંદર પણ આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે છે. તો અહીં આવી જ રીતે આ જે વસ્તુઓ છે તે અનેક વસ્તુ આવી બધી વિવિધતા વાળી આપણને જોવા મળે છે. જેમ કે આપણી ચારે બાજુ જોઈએ તો ખુરશી, બળદગાડું, સાયકલ, જે રસોઈ બનાવવાના વાસણો હોય છે, ચોપડી, કપડાં, રમકડા, પાણી, પથ્થર તથા અન્ય વસ્તુઓ, તેમાં આપણને અલગ અલગ પ્રકારની વિવિધતા જોવા મળે છે. કે આ જે બધી વસ્તુઓ છે કેવા જેનો આકાર અલગ હોય છે, તેના રંગ પણ અલગ હોય છે, તેનો ઉપયોગ પણ આપણે અલગ અલગ કરતા હોઈએ છીએ. જેમ જોઈએ તે ખુરશી છે, ખુરશીનો ઉપયોગ પણ આપણે અલગ રીતે કરતા હોઈએ છીએ. સાયકલનો ઉપયોગ પણ આપણે અલગ કરીએ છીએ અને તેમનો આકાર અને તેનો રંગ પણ આપણને અલગ અલગ જોવા મળતો હોઈએ છે. તો અહીં વાત કરીએ છીએ કે આ જે વસ્તુઓ છે આ બધાનો ઉપયોગ આપણે જુદા જુદા કરતા હોઈએ છીએ. તો અહીં આકારની વાત કરીએ તો આકારની અંદર આપણે જોઈએ તો આકારમાં આપણને ગોળ, ચોરસ, લંબચોરસ, અનિયમિત આકાર, આવી રીતે ઘણા બધા આકારની વસ્તુ આપણને જોવા મળતી હોય છે. તો અહીં વાત કરેલી છે કે ગોળ આકાર વિશે વાત કરેલી છે. તેના વિશે તો ગોળ આકારમાં જોઈએ તો આપણને રબરનો દડો, ફૂટબોલ, લખોટી, આવી ઘણી બધી જે વસ્તુઓ છે જે આપણે ગોળ આકારમાં જોતા હોઈએ છીએ. અને કેટલીક એવી પણ વસ્તુ છે કે જે આપણે ખાવામાં પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે સફરજન, નારંગી અને આ જે પાણી ભરવાનો ઘડો છે તે પણ આપણે ગોળ આકારમાં જોઈ શકતા હોઈએ છીએ. આમ કે આપણે અહીંયા જોઈ ગયા તે આકારની વસ્તુઓ જોવા મળતી હોય છે. તો અહીં વાત કરેલી છે કે એક પ્લાસ્ટિકનું જૂથ બનાવવામાં આવ્યું છે. તો પ્લાસ્ટિકની જૂથની અંદર જોઈએ તો આપણે ડોલ છે, લંચ બોક્સ, રમકડા, પાણી ભરવાનું પાત્ર, પાઇપ, આવા પ્રકારની અનેક જે વસ્તુઓ છે જે આપણે પ્લાસ્ટિકની જોતા હોઈએ છીએ. પ્લાસ્ટિકની ખુરશી, પ્લાસ્ટિકનું ટેબલ, પ્લાસ્ટિકના રમકડા, પ્લાસ્ટિકનું બેગ, આવી રીતે આ જે વસ્તુઓ છે એના જૂથ બનાવવાની આપણને ઘણી બધી રીતો જોવા મળે છે. કોઈ આકારથી બનાવી શકીએ છીએ, તો કોઈ રંગથી બનાવી શકીએ છીએ. તો આ જે વસ્તુ છે તેમનો આકાર અથવા જે તે પદાર્થના બનેલા છે તેના આધારે આપણે જૂથમાં અલગ અલગ વહેંચણી કરતા હોઈએ છીએ. તો આમ તમામ વસ્તુઓ એક અથવા વધુ પદાર્થોની બનેલી આપણને જોવા મળતી હોય છે. જેવા કે આ પદાર્થોમાં જોઈએ તો કાચ, ધાતુ, પ્લાસ્ટિક, લાકડું, રૂ, કાગળ અથવા માટી પણ હોઈ શકે છે. તો આ જે પદાર્થો છે એની આપણને ઘણી બધી વસ્તુઓ બનેલી આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ પણ કરીએ છીએ અને આપણને પણ જોવા પણ મળતી હોય છે. તો અહીં એક પ્રવૃત્તિ આપેલી છે કે આપણે પ્રવૃત્તિમાં કીધેલું છે કે શું કરવાનું છે. તો પ્રવૃત્તિમાં આપણે જે પ્રત્યેક ઘરમાં રોજિંદા જીવનમાં જે પણ વસ્તુનો આપણે ઉપયોગમાં લઈએ છીએ તેને એકઠી કરવાની છે. જેમ કે અહીંયા એકઠી ભેગી કરેલી વસ્તુ જોઈએ તો ચોક છે, પેન્સિલ, નોટબુક, રબર, ડસ્ટર, હથોડી, ખીલી, સાબુ અને બેગ અને માચીસની પેટી, આવી આ જે દરેક વસ્તુ આપણે એકઠી કરવાની છે. અને એવી પણ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે જેને આપણે જોઈ શકીએ છીએ પણ ઉપાડીને લાવી શકતા નથી. જેમ કે દિવાલ હોય છે, વૃક્ષ હોય છે, દરવાજા, ટ્રેક્ટર તથા રસ્તાઓ. તો આ જે દરેક વસ્તુઓ છે એકઠી કરી છે તેને આપણે બે જૂથની અંદર વેચવાની છે. તો એક જૂથ એવું છે બનાવવાનું છે કે જે એવી વસ્તુ કે જે કાગળ અથવા લાકડાની બનેલી હોય છે, અને બીજા જૂથમાં એવી વસ્તુ કે જે આ પદાર્થોની બનેલી ન હોય તેવી આપણે મૂકવાની છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કાગળ અથવા લાકડાની બનેલી હોય તેવી વસ્તુની વાત કરીએ તો આપણને પેન્સિલ, નોટબુક, પછી ડસ્ટર, હથોડી, જે આપણા હાથો હોય છે તે, અને માચીસની પેટી, અને આપણે જે
બેટ છે રમવાનું, જે લાકડાનું બનાવવામાં આવેલું છે તે. તો આ જે વસ્તુ છે આપણે પ્રથમ જૂથની અંદર મૂકવાની છે, જે જૂથની અંદર કાગળ અથવા લાકડાની બનેલી હોય છે, અને જે બાકીની વસ્તુઓ છે તે બીજા જૂથમાં મૂકવાની છે. તો અહીં સુધી આપણને બધાને ખબર પડી ગઈ કે આવી જે વસ્તુ છે આવી રીતે આપણે અલગ અલગ દરેક વસ્તુઓના જૂથ બનાવીને અલગ અલગ જૂથમાં વહેંચણી કરી શકતા હોઈએ છીએ. તો અહીં આપણે જોઈએ કે આ જે પ્રત્યેક વસ્તુઓ છે જે દરેક પદાર્થોની બનેલી છે, જુદા જુદા પદાર્થોની બનેલી હોય છે. તો આ જે વસ્તુઓ છે, કેટલીક વસ્તુઓ એવી છે કે એક વસ્તુ ઘણા બધા પદાર્થોમાંથી આપણને બનતી જોવા મળે છે. તો અહીં કોષ્ટકમાં વાત કરીએ તો પ્લેટ આપેલી છે. પ્લેટ આપણને સ્ટીલની પણ મળે છે, કાચની પણ જોવા મળે છે, પ્લાસ્ટિકની, અન્ય કોઈ બીજી ધાતુની પણ આપણને જોવા મળતી હોય છે. તો પેનની વાત કરીએ તો પ્લાસ્ટિકની પણ હોય બનેલી જોવા મળે છે, અને કોઈ બીજી ધાતુની પણ આપણને જોવા મળે છે. તો અહીં આપણે જોઈ લીધું કે જે વસ્તુઓ છે તે એક વસ્તુ ઘણા બધા પદાર્થોમાંથી બનેલી હોય છે. તો અહીં આગળ જોઈએ તો એક પદાર્થ હોય છે, તે પદાર્થમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ પણ બનાવતા હોઈએ છીએ. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે કોષ્ટકની અંદર લાકડું છે, આમાંથી આપણને ટેબલ, ખુરશી, હળ, બળદગાડું અને તેના પૈડાઓ બનાવતા હોઈએ છીએ. કાગળની વાત કરીએ તો કાગળની અંદર ચોપડી, નોટબુક, ન્યૂઝપેપર, રમકડા, કેલેન્ડર, આવી રીતે અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવતા હોઈએ છીએ. ચામડાની અંદર વાત કરીએ તો ચામડાનું પર્સ છે, બેલ્ટ હોય છે, જૂતા હોય છે, આ જે બધી આપણે ચામડાના બનાવતા હોઈએ છીએ. તો પ્લાસ્ટિકમાં તો આપણને બધાને ખબર છે કે પ્લાસ્ટિકની ખુરશી હોય છે, ટેબલ હોય છે, રમકડા હોય છે, આવી રીતે પ્લાસ્ટિકની ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે. રૂની વાત કરીએ તો ગાદલા હોય છે, ઓશિકા હોય છે, આવી રીતે આમ બનાવવામાં આવે છે. તો અહીંયા આપણે આ પુસ્તક પરથી ખ્યાલ પણ આવી ગયો છે કે આપણે જુદી જુદી વસ્તુઓ અલગ બીજા જૂથમાં વેચી શકીએ છીએ. તે બાદ એ પણ આપણે જાણકારી મેળવી કે આપણી આજુબાજુની અનેક વસ્તુઓ ઘણા બધા પદાર્થોની બનેલી હોય છે. તો કેટલીક વખત કોઈ વસ્તુ એક જ પદાર્થની બનેલી હોય છે, જેમ કે આપણે હમણાં વાત કરી લીધી કે ચોક છે, જે આપણે એક જ પદાર્થનો બનેલો હોય છે, ચૂનાનો બનેલો આપણને જોવા મળતો હોય છે. અને કેટલીક વસ્તુ છે ઘણા બધા પદાર્થોની ભેગી થઈને બનતી આપણને જોવા મળે છે. તો અહીંયા સુધી તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે આ જે પદાર્થો છે, જે પદાર્થોમાંથી ઘણી બધી વસ્તુ બનાવી પણ શકીએ છીએ, અને એક જ વસ્તુ ઘણા બધા પદાર્થોમાંથી બનતી પણ આપણને જોવા મળે છે. તો એના પછી છે આપણો ટોપિક છે કે પદાર્થના ગુણધર્મો. તો એના વિશે વાત કરવાની છે કે પદાર્થ આપણને કેવો જોવા મળે છે, દેખાવામાં હાર્ડ હોય છે, સોફ્ટ હોય છે, કે તેના વિશે આપણે વાત કરવાની છે. તો પ્રકરણ 3 ની અંદર આપણે કપડાના ટુકડાનો પ્રયોગ કર્યો હતો, જેના વિશે આપણે માહિતી લીધી હતી. તો અહીંયા એવું કીધેલું છે કે તમે કપડાના ટુકડાનો ઉપયોગ કરીને શું તમે પાણીનો ગ્લાસ બનાવી શકીએ છીએ? નહીં, આપણે પાણીનો ગ્લાસ ટુકડાનો ઉપયોગ કરીને બનાવી શકતા નથી, કારણ કે તેની અંદર પાણી રહી શકે નહીં. કારણ કે આપણે જે પાણી રોકવા માટે એવા પદાર્થનો ઉપયોગ કરવાનો છે કે જેનાથી આપણે પાણી રોકી શકીએ. તો ગ્લાસ બનાવવા માટે આપણે કાચ, પ્લાસ્ટિક, ધાતુ અથવા એવો પદાર્થ ઉપયોગ કરવાનો છે કે જેનાથી આપણે પાણી રોકી શકીએ છીએ. તો આમ કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી એવી રીતે કરવામાં આવે છે કે તેના ગુણધર્મ અને તેનો ઉપયોગના આધારે કરવામાં આવે છે. તો આમ જે વસ્તુ બનાવવામાં આવે છે, કોઈ પણ વસ્તુને બનાવવા માટે સૌથી પહેલા તો આપણે વિચારીએ છીએ કે તેનો ઉપયોગ શું કરીશું, અને તેનો ગુણધર્મ જોતા હોઈએ છે કે તે સોફ્ટ છે, જે પદાર્થ નરમ છે, તેના પછી આપણે તે વસ્તુ બનાવતા હોઈએ છીએ. તો અહીંયા સૌથી પહેલા આપણો ગુણધર્મ આપેલો છે કે દેખાવ. તે પદાર્થ હોય છે તેનો દેખાવ કેવો હોય છે. તો પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન હોય છે, એટલે કે આ જે પદાર્થો છે બધા અલગ અલગ આપણને જોવા મળતા હોય છે. લાકડું છે, લોખંડ છે, પથ્થર છે, આ જે બધા છે એકદમ એકબીજાથી અલગ જોવા મળતા હોય છે. તો અહીં કીધેલું છે કે લોખંડ એ તાંબુ તથા એલ્યુમિનિયમથી અલગ છે, તેમ છતાં કેટલાક લોખંડ, તાંબા અને એલ્યુમિનિયમમાં કેટલીક સમાનતા રહેલી છે. પણ આ જે લાકડું છે, લાકડું અને લોખંડની વચ્ચે કોઈ સમાનતા આપણને વધારે જોવા મળતી નથી.
અહીં આપણે આગળ જોઈએ તો પ્રવૃત્તિ 3 આપેલી છે. તો પ્રવૃત્તિ 3 માં એવું કહેવામાં આવેલું છે કે આપણે વિવિધ પદાર્થો જેવા કે કાગળ, લાકડું, તાંબાનો તાર, એલ્યુમિનિયમ, પતરું અને ચોકના નાના નાના ટુકડા એકત્રિત કરવાના છે. આ ટુકડા એકત્રિત કરીને આપણે આની અંદર જોવાનું છે કે કયો પદાર્થ છે જેમાંથી આપણને ચમક જોવા મળે છે અને કયા પદાર્થને આપણને તેમાંથી ચમક જોવા મળતી નથી. તો અહીંયા જે આ બધા પદાર્થો છે તેને વચ્ચેથી કટ કરવામાં આવે છે. કટ કરીને પછી દરેક પદાર્થને જોવા મળે છે. તો તેમાંથી આપણને અમુક પદાર્થોની અંદર ચમક જોવા મળે છે અને અમુક પદાર્થોની અંદર ચમક જોવા મળતી નથી. અને કે એના પછી એના ઉપર ઘસવામાં આવે કોઈ જે ખરબચડું હોય છે તે પદાર્થ તેને ઘસવામાં આવે છતાં પણ આપણને તેમાંથી આપણને જો ચમક જોવા મળતી નથી. તો અહીંયા જોઈએ તો આપણે વાત કરીશું તો આ જે આપણે પદાર્થો લીધા છે તેની અંદર જોઈએ તો કાગળ છે. કાગળને આપણે કટ કરીએ અથવા તેના ઉપર કોઈ ખરબચડું પદાર્થ કે કાગળ ઘસવામાં આવે છતાં પણ તેમાંથી આપણને ચમક જોવા મળતી નથી. તેવી રીતે લાકડાની અંદર પણ જોવા મળતી નથી. તો આ જે તાંબાનો તાર હોય છે, એલ્યુમિનિયમ જે છે તેની અંદર આપણને ચમક જોવા મળતી હોય છે. તો અહીં કે આવી જે આવા પદાર્થો હોય છે કે જેની અંદરથી આપણને ચમક જોવા મળતી હોય છે તેવા પદાર્થો આપણને મુખ્યત્વે ધાતુ જોવા મળતા હોય છે. તેની વાત કરીએ કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ તથા સોનું આ જે બધા પદાર્થો છે તેને આપણે ધાતુ કહેતા હોઈએ છીએ. તો કેટલીક ધાતુઓ લાંબા સમય સુધી પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી થઈ જાય છે. તો અમુક ટાઈમે છે કે જેમ કે લોખંડ છે, ઘણા ટાઈમ સુધી આપણે બહાર મૂકી રાખીએ છીએ તો તેના ઉપર કાટ લાગી જાય છે અને તે પોતાની જે ચમક છે તે ગુમાવી દે છે. કારણ કે આ જે ધાતુ છે ધાતુની ઉપર વાયુ તથા ભેજની તેના ઉપર રાસાયણિક પ્રક્રિયા થતી જોવા મળે છે. તો તેના લીધે આપણને તેમાંથી જે ચમક હોય છે ઉપરની તે ચમક આપણને જોવા મળતી નથી. પણ જો આપણે તેને વચ્ચેથી કટ કરીએ તો લોખંડને અંદરથી આપણને જોતા તે ચમક ફરીથી જોવા મળે છે. તો અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ હશે. તો હવે આપણે આગળ જોઈશું કે આગળનો ગુણધર્મ શું છે. તો આગળનો ગુણધર્મ છે કે સખતપણું, હાર્ડનેસ. આ જે પદાર્થો છે તે પદાર્થો કેવા હોય છે, કેટલા સોફ્ટ હોય છે, કેટલા નરમ હોય છે એટલે કેટલાક હાર્ડ હોય છે. તો તેના વિશે વાત કરીશું. તો કેટલાક પદાર્થો જે છે જે આપણને સરળતાથી આપણે દબાવી શકીએ છીએ અને કેટલાક પદાર્થોને આપણે સરળતાથી દબાવી પણ શકતા નથી અને તેના ઉપર ઘસારો એટલે કે તેના ઉપર આપણે ઘસારો કરીએ છીએ તો આપણે ઘસારો પણ કરી શકતા નથી. તો અહીંયા ઉદાહરણ આપેલા છે જેમ કે જોઈએ કે ધાતુની એક ચાવી છે, લાકડા, એલ્યુમિનિયમ, પથ્થરનો ટુકડો, ખીલી, મીણબત્તી, અન્ય ચોક. આ જે વસ્તુઓ છે તેના ઉપર આપણે અલગ અલગ પ્રકારનો ઘસારો કરીને જોવાનો છે. તો જેમ વાત કરીએ કે જે લાકડી છે, લાકડા ઉપર આપણે ઘસારો પણ કરી શકતા નથી. તેથી આપણે તેને કઠોર પદાર્થની અંદર મૂકવામાં આવે છે. એલ્યુમિનિયમ છે અને પથ્થરનો ટુકડો છે અને આ જે મીણબત્તી અને ચોક છે, આ જે આવા પદાર્થો છે તેને આપણે નરમ પદાર્થની અંદર મૂકવામાં આવે છે. તો અહીંયા લખેલું છે કે જે પદાર્થને આપણે સરળતાથી દબાવી શકાય છે અને ઘસારો પાડી શકાય છે તેને આપણે નરમ પદાર્થો કહીએ છીએ. અને જે પદાર્થોને દબાવવામાં મુશ્કેલ પડે અને તેને કઠોર પદાર્થ કહે છે. જેમ કે રૂ અથવા વાદળી આ છે નરમ પદાર્થોની અંદર આવે છે, જ્યારે લોખંડ છે તે આપણે સખત પદાર્થની અંદર મૂકેલા હોય છે. તો આવી રીતે જે આ પદાર્થ છે તેમાંથી આપણને ઘણા બધા ગુણધર્મો જોવા મળતા હોય છે. જેમ કે કઠોરતા, ચમક, ખરબચડાપણું અને લીસું. આવા અલગ અલગ પ્રકારના આપણને ગુણધર્મો જોવા મળતા હોય છે. તો અહીંયા સુધી તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે આપણે આ જે ગુણધર્મો હતા તેના વિશે વાત કરી લીધી. તો હવે આપણે આગળ ટોપિક છે કે દ્રાવ્ય અથવા અદ્રાવ્ય તેના વિશે વાત કરીશું. તો આ દ્રાવ્ય અને અદ્રાવ્ય શું છે તેના વિશે આપણે વાત કરીશું. તો અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે તે પ્રવૃત્તિ તમે જોઈ શકો છો કે કોઈ આપણે ગ્લાસની અંદર પાણી લેવાનું છે. તો પાણી લઈ બે ગ્લાસની અંદર બંને ગ્લાસમાં અલગ અલગ પદાર્થો મૂકવાના છે. તો અલગ અલગ પદાર્થો
અંદર નાખવાના છે. તો એક પદાર્થની અંદર જેમ કે આપણે રેતી નાખીશું ને એક પદાર્થની અંદર આપણે મીઠું નાખવામાં આવે તો જે રેતી છે તે પદાર્થ પાણી છે ગ્લાસના તે અંદર આપણે બેસી જશે અને જે મીઠું છે તેને થોડી વાર રહેશે તે ઓગળી જશે તે પાણીની અંદર મિશ્ર થઈ જશે. તો આમ જે પદાર્થો છે જે પાણીની અંદર મિશ્ર થઈ જાય એટલે કે ભળી જાય તેને આપણે દ્રાવ્ય કહીશું અને જે પદાર્થો પાણીની અંદર ભળતા નથી તે પદાર્થોને આપણે અદ્રાવ્ય કહીશું. જેમ કે રેતી છે, રેતી જે પાણીની અંદર ભળતી નથી તેને આપણે અદ્રાવ્ય પદાર્થ કહીશું અને મીઠું છે તે પાણીની અંદર સંપૂર્ણ રીતે આપણને અદ્રશ્ય થતું જોવા મળે છે, તેથી આપણે તેને દ્રાવ્ય પદાર્થ કહેવામાં આવે છે. તો અહીંયા જે પ્રવૃત્તિ છે જેના કોષ્ટક આપેલી છે તે કોષ્ટકની અંદર આ જે પદાર્થો આપેલા છે તેના વિશે તમારે પ્રવૃત્તિ કરીને આમાં અંદર લખી દેવાનું છે. જેમ કે ખાંડ છે, ખાંડ તે આપણને પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જતી જોવા મળે છે. અને રેતીની વાત કરીએ તો રેતી પાણીની અંદર અદ્રશ્ય થતી નથી. ચોક પાવડર છે તે પણ અદ્રશ્ય થતા નથી જે પાણીની ઉપર તરે છે. લાકડાનો વેર છે જે તે પણ પાણીની અંદર અદ્રશ્ય થતા નથી અને શું કહેવાય છે જે આપણા પાણીની ઉપર તરતા આપણને જોવા મળે છે. તો અહીંયા કીધેલું છે કે કેટલાક પદાર્થો પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય અથવા ઓગળી જાય છે તેને આપણે શું કહેતા હોઈએ છીએ કે દ્રાવ્ય કહેતા હોઈએ છીએ. અને અન્ય પદાર્થો જે પાણીમાં મિશ્રિત થતા નથી અને કેટલા સમય સુધી પાત્રમાં હલાવવામાં આવે છતાં તે અદ્રશ્ય થતા નથી તેવા પદાર્થોને આપણે દ્રાવ્ય પદાર્થો કહેતા હોઈએ છીએ. આમ ઘણા બધા પદાર્થોને પોતાનામાં દ્રાવ્ય કરતું હોવાથી એટલે કે ઓગાળતું હોવાથી જે આપણા શરીરના કાર્યોમાં તેની બહુ જ મહત્વની ભૂમિકા રહેલી જોવા મળે છે. તો આ જે આપણે લીંબુ શરબત ને ચા પીએ છીએ આ જે પાણીની અંદર ઓગળી જતા દ્રાવ્ય હોવાથી આપણા શરીર માટે બહુ જ ઉપયોગી થઈ છે અને જે આવી રીતે પાણી આપણા શરીર માટે બહુ જ મહત્વની ભૂમિકા ધરાવે છે. તો અહીં આગળ જોઈએ તો પ્રવૃત્તિ નંબર 5 આપેલી છે. તો પ્રવૃત્તિ નંબર 5 ની અંદર આપણે જોવાનું છે કે લીંબુનો રસ, સરસવનું તેલ, નાળિયેરનું તેલ, કેરોસીન અથવા અન્ય પ્રવાહીના જે પણ કોઈ હોય તે પ્રવાહી લઈને આપણે અહીંયા પ્રયોગ કરવાનો છે. તો અહીંયા સુધી આપણે જોઈ લીધું કે જે આગળ જોયું હતું કે તેની અંદર અલગ અલગ પદાર્થો લીધા હતા, રેતી, ખાંડ, મીઠું. આ જે પદાર્થો છે જે પાણીની અંદર ઓગળી જતા છે કે નથી તેનો પ્રયોગ કર્યો હતો. તો હવે આપણે એવા પદાર્થો કરવાના છે કે જે તેલી પદાર્થો હોય છે તે પદાર્થો પાણીની અંદર શું થાય છે, ઓગળે છે કે નથી, મિશ્રણ થતા થાય છે કે નહીં તેના વિશે આપણે જોવાનું છે. તો અહીં કોષ્ટકમાં આપેલું છે કે જોઈએ તો સરકો જે વિનેગર આવે છે જે સારી રીતે આપણને મિશ્ર થતું જોવા મળે છે. લીંબુનો રસ છે તે પણ પાણીની અંદર સારી રીતે મિશ્ર થઈ જાય છે. પણ જે રાઈનું તેલ છે જે પાણીની અંદર નાખવામાં આવે છે તે મિશ્ર થતું નથી પણ શું કરે છે તે પાણીની ઉપર એક લેયર બનાવી દે છે. તેવી જ રીતે નાળિયેરનું તેલ તે પણ એક પાણીની ઉપર લેયર બનાવી લે છે અને કેરોસીન એ પણ પાણીની અંદર મિશ્ર થતું નથી અને જે પાણીની ઉપર લેયર બનાવી જાય છે. તો અહીં તમે બાજુમાં જોઈ શકો છો કે આ જે પદાર્થ છે તેની અંદર પાણીની અંદર આ પદાર્થ મિશ્રણ થઈ ગયેલો છે પણ અહીંયા તમને એક લેયર જોવા મળે છે. તો આવી રીતે આ જે કેરોસીન, નાળિયેરનું તેલ અને રાઈનું તેલ હોય છે તે પદાર્થો બધા જે પાણીની ઉપર શું કરે છે એક સ્તર બનાવી દેતા હોય છે. તો અહીં તમને ખબર પડી ગઈ હશે કે આ જે તેલી પદાર્થો હોય છે તે મોટા ભાગે પાણીની અંદર મિશ્રણ થતા નથી પણ શું કરે છે તે પોતાનું એક લેયર બનાવી લે છે. તો અહીં આપણે જોઈએ કે કેટલાક વાયુ હોય છે તે પણ પાણીની અંદર આપણને દ્રાવ્ય થતા જોવા મળે છે અને કેટલાક દ્રાવ્ય નથી. તો વાયુની વાત કરીએ તો વાયુ પણ પાણીની અંદર આપણને કેટલાક દ્રાવ્ય થતા જોવા મળે છે. તો સામાન્ય રીતે કેટલાક વાયુઓ આપણી થોડી માત્રામાં દ્રાવ્ય થયેલા જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જે પાણીમાં ઓક્સિજન છે તે દ્રાવ્ય થયેલો આપણને જોવા મળે છે. જે દરિયાની અંદર રહેલા વનસ્પતિ પ્રાણીઓ છે તેમને જીવન ટકાવવા માટે આ અત્યંત મહત્વપૂર્ણ ઓક્સિજન છે જે પાણીની અંદર ઓગળી જાય છે. તો અહીં આપણે આગળ જોઈએ કે આગળનો ટોપિક છે કે વસ્તુ પાણી પર તરે છે અથવા ડૂબી
ડૂબી જાય છે. તો અહીંયા લખેલું છે કે અદ્રાવ્ય ઘન પદાર્થો પાણીમાંથી અલગ થઈ જાય છે. કેટલાક પ્રવાહી છે તે પાણીમાં મિશ્રણ થતા નથી અને જે પદાર્થોમાંથી કેટલાક પાણીની સપાટી પર તરવા લાગે છે. તો પાણી બીજા ડૂબીને કેટલાક પદાર્થો છે જે બીજા ડૂબીને પાત્રના તળિયે બેસી જાય છે, જેમાં પદાર્થો અને વસ્તુઓ પાણીની ઉપર તરે છે અથવા ડૂબી જાય છે. કોઈ તળાવની અંદર પાણીની સપાટી પર સડેલા વનસ્પતિ, સુકાયેલા પર્ણો, કાંકરા કે જેવા તળાવમાં ફેંકો છે તેના ઉપરથી આપણને વધારે ખ્યાલ આવી જાય છે. તો અહીંયા પ્રવૃત્તિ નંબર 4 અને 5 ની અંદર આપણે જોઈ લીધું કે કેટલાક પદાર્થો છે જે પાણીની અંદર ભળી જાય છે, કેટલાક પદાર્થો છે પાણીની અંદર ભળતા નથી. તેવા પદાર્થો વિશે આપણે વાત કરી હતી. જે પાણીની અંદર ભળી જાય છે તેને આપણે દ્રાવ્ય પદાર્થો કીધા હતા અને જે પાણીની અંદર ભળતા નથી તેને આપણે અદ્રાવ્ય પદાર્થો કીધા હતા. અને કેટલાક પદાર્થો તો શું થાય છે જે પાણીની અંદર બેસી જાય છે અને કેટલાક એવા પણ પદાર્થો છે જે પાણીની ઉપર પોતાનું એક લેયર એટલે કે સ્તર બનાવતા જોવા મળે છે. તો અહીં સુધી તમને બધાને ખબર પડી ગઈ હશે કે તમે આ આકૃતિની અંદર પણ જોઈ શકો છો કેટલીક વસ્તુ પાણીની ઉપર તરે છે એટલે કેટલીક આપણે ડૂબેલી પણ જોવા મળે છે. તો હવે આપણે અહીંયા આગળ જોઈશું. તો અહીંયા આપણો ટોપિક છે કે પારદર્શકતા. પારદર્શકતા કોને કહેવાય છે? તો એવા પદાર્થો કે જેને આપણે આરપાર જોઈ શકતા હોય છે, એવા પદાર્થો કે જેમાંથી આપણે આરપાર જોઈ શકતા હોઈએ છીએ, જેમાંથી વસ્તુઓને આપણે આરપાર જોઈ શકતા હોય છે તેને આપણે પારદર્શક કહીએ છીએ. જેમ કે કાચ છે, પાણી છે, વાયુ છે, કેટલાક પ્લાસ્ટિકના પદાર્થો પણ હોય છે જેને આપણે આરપાર જોઈ શકીએ છીએ. તો દુકાનદારની અંદર તમે જોતા હોય છે કે જે દુકાનદારની અંદર ટોપીઓ મૂકેલી હોય છે, બિસ્કિટ, મીઠાઈઓ, આ જે પદાર્થો છે, ખાદ્ય પદાર્થો મૂકેલા છે તે કેટલાક કાચ અથવા પ્લાસ્ટિકના બનેલા હોય છે પાત્રો, તેની અંદર રાખવાનું પસંદ કરે છે. કારણ કે જે કસ્ટમર આવે છે તેમને જોવામાં સરળતા રહે છે અને તે સારી રીતે જોઈ શકે છે અને પસંદગી કરી શકે છે. કેટલાક એવા પણ પદાર્થો છે કે જેની આરપાર વસ્તુઓને જોઈ શકતા નથી, તેવા પદાર્થોને આપણે અપારદર્શક પદાર્થો કહીએ છીએ. કે એવા પદાર્થો જે વસ્તુથી આપણે એ વસ્તુથી જોઈએ ને સામે, તો આપણને સામેવાળું શું છે તે આપણને દેખાતું હોતું નથી. જેમ કે બંધ લાકડાના બોક્સ. તો આ જે બંધ લાકડાનું બોક્સ હોય છે તેની અંદરથી રહીને આપણે જોઈએ છીએ તો બહારની વસ્તુ આપણને જોવા મળતી નથી. અને જે ખોખા હોય છે, જેમ કે કાર્ટૂન હોય છે, કાર્ટૂનની પણ અંદર વસ્તુ શું છે તે આપણને જોવા મળતી નથી. કોઈ ધાતુનું પાત્ર બનાવેલું હોય છે તેની અંદર પણ શું વસ્તુ રહેલી છે તે આપણે જોઈ શકતા નથી. જેમ કે અહીં વાત કરીએ છીએ, આના ઉદાહરણની વાત કરીએ તો લાકડાનું પુઠ્ઠું છે, આવા બધા જે બોક્સ બનાવેલા હોય છે તેને આપણે જોઈ શકતા નથી. તો અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ હશે. તો આપણે અહીંયા આગળ જોઈએ કે એવા કેટલાક પદાર્થો પણ હોય છે કે જેનામાંથી વસ્તુઓ જોઈ શકાય છે પરંતુ સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી. તો એવા પણ કેટલાક પદાર્થો હોય છે જેનામાંથી આપણે વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી પણ હલકા હલકા જોઈ શકીએ છીએ. જેમ કે બ્લડ થયેલું હોય છે એવા તે આપણને દેખાય છે, તેને આપણે શું કહેતા હોય છે કે પારભાષક કહે છે. તો અહીંયા આપણે વાત કરેલી છે કે કાગળના પર લાગેલા તેલના ધબ્બા, તેનામાંથી રાખીને જોઈશું તો સામે આપણને કેવું દેખાય છે? હલકું બ્લડ થયેલું જોવા મળતું હશે. જેનો અભ્યાસ પણ આપણે ખાદ્ય પદાર્થ વાળા ચેપ્ટરની અંદર ચરબીનું પરીક્ષણ કરવામાં કરેલો હતો. તો અહીં સુધી આપણે જોઈ લીધું કે પદાર્થ અપારદર્શક હોય છે, પારદર્શક પણ હોય છે અને પારભાષક પણ હોય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે એવા પદાર્થો વિશે માહિતી પણ લઈ લીધી કે જે પદાર્થોને આપણે આરપારથી જોઈ શકીએ છીએ તેવા પદાર્થોને પારદર્શક કહીએ છીએ અને જે પદાર્થોમાંથી આપણે આરપાર જોઈ શકતા નથી તેને અપારદર્શક પણ પદાર્થો કહીએ છીએ. અને કેટલાક એવા પદાર્થો પણ હોય છે જેમાંથી આપણે હલકું આપણને બ્લડ થયેલું જોવા મળે છે તેને આપણે પારભાષકના જૂથમાં વહેંચીએ છીએ. તો અહીં આ ચેપ્ટરની અંદર આપણે એટલું બધું શીખી ગયા કે જે પદાર્થ છે તે પોતાનો ભિન્ન અલગ દેખાવ
જોવા મળે છે, કેટલાક રંગના હોય છે, તો કેટલાક આપણે કલરમાં એટલે કે કેટલાક રંગના જોવા મળે છે, તો કેટલાક આપણને આકારમાં પણ જોવા મળે છે. અને કેટલાક એવા પદાર્થો છે જે પાણીની અંદર દ્રાવ્ય છે, કેટલાક પાણીની અંદર દ્રાવ્ય થતા નથી અને મિશ્રિત થવાની પણ અલગ અલગ રીતો આપણે જોઈ લીધી છે. તો આવી રીતે કેટલાક પદાર્થો છે જે પાણીની અંદર ડૂબી શકે છે અથવા પાણીની અંદર તરી શકે છે, અને કેટલાક પદાર્થો જે પાણીની અંદર જઈને પોતાનું પાણીની અંદર જઈને જે પાણીની ઉપર છે પોતાનું એક લેયર બનાવી જાય છે. તો આમ પદાર્થોની જૂથની વહેંચણી તેઓના ગુણ અને સમાનતાઓ અને અથવા અભિન્નતાઓને આધારે આપણે કહી શકાય છે. તો આ